ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम् अवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। આપણે શંકરાચાર્યકૃત અપરોક્ષાનુભૂતિ એનું અધ્યયન કરી રહ્યા છે. પ્રકરણ ગ્રંથ છે અને અપરોક્ષ શબ્દ બહુ સુંદર છે. જગતના બધા જ પદાર્થો કાં તો પ્રત્યક્ષ છે કાં તો પરોક્ષ છે. અને પરોક્ષમાં પણ ઇન્દ્રિય પરોક્ષ અને જે ક્યારે કેટલાક પરોક્ષ છે પ્રત્યક્ષ થવાની શક્યતા ધરાવે છે પણ કેટલાક ક્યારે પ્રત્યક્ષ બની શકે નહીં, જેમ કે સ્વર્ગ વગેરે. અને એ બીજું એક છે પ્રત્યક્ષ છે આપણી ઇન્દ્રિયોની સામે છે તે. પણ આ ત્રીજી એક વસ્તુ છે અપરોક્ષ, જે પ્રત્યક્ષ પણ નથી પરોક્ષ પણ નથી. તો શું છે અપરોક્ષ એટલે પોતાનું જ, કે જેની પ્રત્યક્ષ તરીકે ઇન્દ્રિયોથી પણ જોવાના નથી, પરોક્ષ એટલે અનુમાનથી પણ નહીં, પણ પોતાનું જ જે સ્વરૂપ છે એની અનુભૂતિ એટલે અપરોક્ષ અનુભૂતિ. અનુભૂતિ એટલે અનુભવ કે જે ક્યારેય જાય નહીં તે, પણ અનુભવ તો બધા કરે છે. આત્માનો કે હુંનો અનુભવ કરીએ છીએ, પણ એ અનુભવ કેવો છે બદલાતો છે. દરેક અનુભવ બદલાતા જ, પણ આ અનુભવ આ જ્ઞાન એવું છે કે બધા માટે એક સરખું છે. અને જેની ઝંખના મનુષ્ય બધાને છે, નાના બાળકથી માંડીને બધાને, ભલેને ખબર ન હોય પણ બધાને એક જ વસ્તુ જોઈએ છે, શું આનંદ. અને એ પણ આનંદ કેવો, બધાને કોઈને આનંદ જોઈએ છે, કોઈને શાંતિ જોઈએ છે, કોઈ કે મને પ્રેમમાં રસ છે, બધા પ્રેમથી બોલાવીએ, પ્રેમ કરે એ મને ગમે. પણ એ કેવો જોઈએ છે નિર્નિમિત્ત,
કોઈ નિમિત્તના કારણે આનંદ પ્રાપ્ત થાય, કોઈ નિમિત્તના કારણે શાંતિ પ્રાપ્ત થાય. ભાઈ કુંભના મેળામાં ગયા, બહુ શાંતિ પ્રાપ્ત થઈ. ખબર નહીં કુંભના મેળામાં શાંતિ પ્રાપ્ત થાય કે નહીં ખબર નથી કે આટલા બધા લોકો વચ્ચે, પણ છતાં લોકોને જવું છે, કુંભમાં જવું છે. એની એટલે કોઈ સ્થાનના કારણે મને શાંતિ પ્રાપ્ત થઈ. તો એને કોઈ નિમિત્તના કારણે છે, ત્યાંથી પાછા આવીને પાછા હતા ને હિમાલયમાં ગયા, ઋષિકેશમાં ગયા, શાંતિની પ્રાપ્તિ થઈ. પણ નિમિત્તના કારણ છે. પણ મને કેવી શાંતિ જોઈએ છે, મને કેવું સુખ જોઈએ છે? નિર્નિમિત્ત, નિર્નિમિત્ત શાંતિ, નિર્નિમિત્ત કોઈ બિનશરતી, બીજા શબ્દમાં કે નિમિત્તને બદલે બીજો શબ્દ વાપરીએ કે બિનશરતી પ્રેમ, બિનશરતી શાંતિ, બિનશરતી સુખ કે આનંદ. અને એના માટે બધાને જોઈએ છે. અને આ અનુભવ કેવો છે કે બધા કરી શકે. પણ અત્યારે શરતને અધીન જ હોય બધું જાણે. પણ શાસ્ત્ર કહે છે કે આ હું વિશેના ખોટા ખ્યાલમાંથી જન્મું છું. એટલા માટે શાસ્ત્ર તો એક જ વસ્તુ છે, તત્વમસી, તે તું છે. તું જે શોધી રહ્યો છે એ તું છે. શોધે એ પોતે, બસ. તત્વમસી એ જેટલું સમજતા જઈએ, એ અનુભૂતિ આપણી દ્રઢ થતી જઈએ, તો આ સહજ રીતે જે આપણે ઈચ્છી રહ્યા છીએ જીવનમાં, એ આપણું પોતાનું બનતું જાય. અને મોટે ભાગે તો આપણે શું માનીએ છીએ કે દુઃખનું કારણ પેલી વ્યક્તિ, દુઃખનું કારણ બીજું. પણ અહીંયા અપરોક્ષ અનુભૂતિ બતાવે છે કે કોઈ દુઃખનું કારણ પણ નથી અને સુખનું કારણ પણ જગત નથી. એ કોઈ નિમિત્તના કારણે સુખ મળતું નથી, પણ એ તો તારું સ્વરૂપ છે. માટે વિવેકની જરૂર છે. જ્યાં સુધી આપણને વિવેક નથી ત્યાં સુધી ઘણી વખત જે મૂલ્યવાન નથી એને મૂલ્યવાન પકડી માનીને માને છે કે હા મારો આનંદનો વિષય છે. અને મને જ્યારે વિવેક કરું અને સમજાય કે અરે હું જેને મૂલ્યવાન માનું છું તો છીપલી છે, હું જેનાથી ડરું છું એ તો મારો ભાઈ જ છે, આ તો વાઘનું મોરું પહેરીને આવ્યો છે, અથવા તો હું જેને સર્પ માનું છું તો તરડું છે. તો ડર પણ જતો રહે અને જે મૂલ્યવાન માનીને જેને આપણે આસક્તિ હતી એ પણ જતી રહે. ક્યારે? એની સાચી વસ્તુને જાણીએ એ રીતે. એવું શાસ્ત્ર પણ કહે છે કે તું હુંને સાચા અર્થમાં સમજ. અને એના માટે અપરોક્ષ અનુભૂતિ છે કે હું જે અપરોક્ષ છે તારો, એ ખરેખર એનું સાચું સ્વરૂપ શું છે? જે તું શોધી રહ્યો છે એ જ એનું સ્વરૂપ છે. આનંદ, પ્રેમ, શાંતિ અને પણ બિનશરતી નિમિત્ત વગરની એ તારું સ્વરૂપ છે. પણ અત્યારે તો મને નથી લાગતું. અત્યારે તો મને એમ લાગે છે કે કંઈ પણ મેળવું હોય તો એની બહુ મોટી કિંમત ચૂકું છું. ભલે આપણને વિચાર કરતા નથી માટે એવું લાગતું નથી કે આપણે કિંમત ચૂકવી છે, પણ દરેકની કિંમત ચૂકવવી પડે છે. સુખ માટે પણ, શાંતિ માટે પણ. પણ શાસ્ત્ર કહે છે કે એ તો તારું સ્વરૂપ છે. અપરોક્ષાનુભૂતિ એ તારું સ્વરૂપ છે. માટે એના માટે તો તારે વિચાર કરવો જોઈએ. અને એ જ અપરોક્ષ અનુભૂતિ માટે કહે છે કે સદબુદ્ધિ. આજે અમે કહેવાના છે અપરોક્ષ અનુભૂતિ એટલે તારું પોતાના સ્વરૂપની વાત અમે જે કહેવાના છીએ એને, જેને એ અપરોક્ષ અનુભૂતિમાં રસ છે અથવા તો મોક્ષમાં, બીજા શબ્દમાં કીધું મોક્ષ, એના માટે પ્રયત્નપૂર્વક આ ગ્રંથનું વારંવાર વિક્ષણ કરવું જોઈએ, એનો વારંવાર વિચાર કરવો જોઈએ. એ બીજા શ્લોકમાં કહેતા પછી આ પ્રકારની ઈચ્છા કોને જાગૃત થાય? તો કે જેણે પોતાના કર્તવ્ય કર્મો
ફરજને સારી રીતે બજાવે છે. સ્વવર્ણાશ્રમ ધર્મેણ, અને એટલું જ તપ છે જેના જીવનમાં, અને ભગવાનની સેવા, ભગવાનને પ્રસન્ન કરવાની ઈચ્છા, એને આ જાગૃત થાય છે. અને એના માટે અધિકારીની વાત કરી, બધા અધિકારી છે. દરેક વ્યક્તિ અધિકારી બની શકે છે. બરોબર? એ ભણેલો હોય કે ન ભણેલો હોય, પણ આ પ્રકાર ભગવાને બધાને બુદ્ધિ આપી છે, વિચાર કરવાની ક્ષમતા આપી છે. એટલા માટે બધાએ જો આ પ્રકારનું જીવન જીવ્યા હોય તો એક દિવસ એને જરૂર આ પ્રકારની ઈચ્છા થશે. જેમ કે અર્જુન, દુર્યોધન ક્યારે ન થયું? એ તો બસ હું કરું છું સાચું જ છે, એને વિચાર જ ન આવે કે અધર્મ કરી રહ્યો છું, હું કેટલું ખોટું કામ કરી રહ્યો છું, એને વિચાર જ નહીં આવ્યો. અર્જુન નહીં આવ્યો, કારણ કે એ ધર્મના પક્ષ હતા, એ ધર્મનું પાલન કરનારા હતા. પોતાના કર્તવ્ય કર્મને સારી રીતે, ક્ષત્રિય ધર્મનું સરસ રીતે પાલન કર્યું છે. માટે એની ઈચ્છા થઈ કે ભગવાન શિષ્ય તે હમ સાધીમાં કામ પ્રપન્ન. ક્યારેક ઈચ્છા થાય એમ, જેણે આ પ્રકારનું જીવન જીવ્યા હોય એને જ આ શાસ્ત્રનું અધ્યયન કરવાનું. ભલે શરૂઆતમાં કદાચ એવું કશું હોય નહીં, કોઈ કારણસર પહોંચી ગયા હોય, ક્યાંય સત્સંગ ચાલતો હોય, કરી શકે, કંઈ સત્સંગ ચાલતો હોય અને આપણે પહોંચી જાય. પણ ધીમે ધીમે અહીંયા વાત કરીએ ને કે અહીંયા તો અત્યારે આ ગુરુ પરંપરામાં આપણે લોકો આપણને આપણામાં રહેલી વસ્તુને જાગૃત કરે છે, વિવેક કરતા આપે છે, વિચાર કરતા કરે છે. આપણે કદાચ કંઈ કરવું જ નથી પડતું એવું લાગે. પણ એમણે એક કર્યું છે, શું? કંઈક સત્કર્મ કર્યા છે, કંઈક પુણ્ય કર્મ કર્યા કે એમ પહોંચી ગયા. પણ અહીંયા કહે છે કે સમાધિ ષટક સંપત્તિ હોવી જોઈએ. એ ચોથા શ્લોકથી વાત કરી અને 9મા શ્લોકથી 4થી 9માં સમાધિ ષટક સંપત્તિની વાત કરી. બરોબર ને? ક્ષમ, દમઃ, ઉપરતિ, શ્રદ્ધા, તિતિક્ષા, મુમુક્ષુતા, આ બધી જ વાત કર્યા પછી દરેકે વિચાર કરવો જોઈએ. આ જ્ઞાન વિચાર વગર થાય નહીં, પણ જાતે જ્ઞાન નથી, વિચાર પણ જાતે કરવાનો નથી. શાસ્ત્ર સંમત આચાર્યની મદદથી, કે જે પોતે પણ એક વખત શિષ્ય હતા, એટલે પરંપરાથી જેણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા આચાર્ય પાસે રહીને કયો પ્રકારનો વિચાર કરવાનો છે? હું કોણ છું? પછી આ જગત કોણ છે? આ જગત કેવી રીતે આવ્યો? આ જગતનો રચનાર કોણ છે? કારણ કે 3 ભ્રાંતિ છે આપણા જીવનમાં. એક હું વિશેની ભ્રાંતિ, એના લીધે જગત વિશેની ભ્રાંતિ, અને એના લીધે ઈશ્વર વિશેની. એનો વિચાર કરવો જોઈએ. તો શાસ્ત્ર કહે છે કે ભાઈ તું કોણ છે? તો કે આ દેહ, જે ભૂતગણનો સંઘાત છે, એ ઇન્દ્રિયો, શરીર ઇન્દ્રિયો તું નથી, એનાથી તું વિલક્ષણ છે. અને આ જગત પણ શેનાથી આવ્યું છે? તો કે અજ્ઞાન પ્રભવમ સર્વમ. બધું જોતા જ ચોપડી ખુલી રાખજો. જ્યાંથી શબ્દ બોલાય છે એ તમે બધા અધ્યયન ઘણું કર્યું છે એટલે જોઈ શકશો કે અજ્ઞાન પ્રભવમ સર્વમ, અજ્ઞાનમાંથી જ બધું આવેલું છે. અને એનું કારણ અજ્ઞાનને લીધે શું છે? સંકલ્પ. સંકલ્પ વિવિધ કરતા. આ સંકલ્પ જ બધા જગતનો કરતા છે. ઉપાદાન કારણ, જે માટી, ઘડાનું ઉપાદાન કારણ માટી છે, એમ આ જગતનું ઉપાદાન કારણ આમ તો જોઈએ તો અજ્ઞાન. કોનું અજ્ઞાન? મારા પોતાના વિશેનું જ, જગત વિશેનું, ઈશ્વર વિશેનું, બંને ત્રણેય આવી જાય. એટલે એની ચર્ચા ખૂબ વિસ્તારથી કરી. અને સાથે સાથે 17મા શ્લોકથી 23 શ્લોક સુધી આત્મ અનાત્મ, આત્મા કોને કહેવાય અને અનાત્મા કોને કહેવાય એનો વિચાર વિવેક કરવામાં આવ્યો. આત્મા કેવો છે? તો કે નિત્ય છે, સદરૂપ છે, જ્યારે દેહ તો અનિત્ય છે. એક જ વસ્તુ કે આત્મા કોને કહેવાય, અને એ લક્ષણ જેને હું કહું છું, આત્મા કહું છું, એમાં લાગુ પડે કે કેમ?
સિમ્પલ સરળ વસ્તુ. કંઈ બીજું ન કરીએ તો આટલું તો આપણે ખબર પડે છે કે આત્મા નિત્ય છે. આત્મા કેવો છે? નિત્ય છે. સદરૂપ છે. તો આ શરીર નિત્ય છે? તો કે ના. આ મનના વિચારો નિત્ય છે? તો કે ના. બુદ્ધિના એક વસ્તુ હંમેશા એકને એક વિચારે તો મુશ્કેલ પડી જાય, તો એ મુશ્કેલી પડી જાય. અને સ્વામીજી ઘણી વખત હસાવે કે જો એકને એક વિચાર બદલાય જ નહીં તો કેવું થઈ જાય. કોઈ વ્યક્તિ જતી હોય, કોઈ બેન જાય છે, બેનને જોઈ પછી એક હાથીને જોઈ તો પછી હાથી એટલે બધા વિચારો જાય છે. અનિત્ય છે એ સારા છે અને અનિત્ય છે એ હું નથી. કારણ કે આત્મા નિત્ય છે. જે અનિત્ય હોય એ હું હોઈ શકું નહીં. એ રીતે ઘણા બધા નિત્ય અનિત્યોની વાત કરી. પછી સૂચિની વાત કરી. એ જુદા જુદા આત્માના લક્ષણો શરીર અને સૂક્ષ્મ શરીરમાં ઘટાડવાની વાત કરી. એટલે આત્મા અનાત્માનો વિવેક અને પછી આત્મા એટલે કે હું, એક હુંનું સ્વરૂપ શું છે એ 24મા શ્લોકથી એની વાત કરી કે હું એટલે બ્રહ્મ જે શાંત સ્વરૂપ છે, સચ્ચિદાનંદ છે, નિરાકાર છે, નિર્વિકાર છે, જે નિર્વદ્ય છે એટલે કે જે હંમેશા સ્વસ્થ છે, એવો અવ્યય છે. આમ જુદા જુદા રીતે જે ભ્રાંતિ હું વિશે સેવામાં આવે છે એવા શબ્દ એને નિરાકરણ કરવા માટે જ અહીંયા એવા શબ્દો છે ઉપયોગ શકાય. કારણ કે આત્મા તો ખરેખર કોઈ શબ્દનો પણ વિષય નથી, આગળ કે છે. પણ જે ભ્રાંતિ છે એને આ રીતે દૂર કરવામાં આવી. અને પછી જ્ઞાનનો ઉપદેશ પણ આપ્યો. આપણે તમારા લખેલું છે એ જ વાંચીએ છીએ. ગીતા પ્રેસમાં એક પછી એક ટોપિક આપેલા છે. અને પછી એને કહે છે કે તું આત્મા, આ દેહ વગેરે આત્મા નથી, તો આત્મા શૂન્ય છે? તો કે ના, શૂન્ય પણ નથી. તું કેમ ભૂલી જાય છે કે તું મૂર્ખ છે? બહુ કડક શબ્દમાં મહારાજ ભૂ મૂર્ખ, શૃણુ મૂર્ખ, કેમ મૂર્ખ એમ કરી અને એટલે મૂર્ખ કહીને એને આમ તોડી નથી પાડે. પણ તું વિચાર કર, તું વિચાર તો કર કે તું જે માને છે સત્ય છે. અને એમ કરી અને આ જ્ઞાનનો ઉપદેશ આપે છે કે આત્મા તો અસંગ છે. બધું ઉપનિષદમાં પણ કહ્યું છે. તું આપણે વિચાર દ્વારા, વિવેક દ્વારા, આત્મના તર્ક દ્વારા, પણ કયું તર્ક? શાસ્ત્ર તર્ક દ્વારા પણ વિચાર કરીએ તો ખરેખર આ દેહ એ આત્મા કેવડાવવાને માટે લાયક નથી. કારણ કે દેહને જ આત્મા માની છે આપણે મોટે ભાગે. એટલે એની વાત કરી. ઉપનિષદ પણ એવી વાત કરે છે કે આત્મા અસંગ છે વગેરે. અને પછી આ લિંગ શરીર એટલે સૂક્ષ્મ શરીર પણ આત્મા કેવડાવવાને લાયક નથી. પછી એમણે ટોપિક આપ્યો છે 41મા શ્લોકથી દ્વૈતનું મિથ્યાત્વ. તને જે દેખાય છે તારાથી જુદું એ ખરેખર સત્ય નથી. ચૈતન્ય, એક શ્લોક વાંચું છું. ચૈતન્ય સ એક રૂપત્વાદ ભેદો કુતો ન કરહિચિતમ જીવત્તમ ચ મૃષાજ્ઞેયમ રજ્જૌ સર્પગૃહો યથા. એક શ્લોક આપણે જોઈએ છીએ. વિચાર કરજો. યથા જે રીતે દોરડામાં સર્પનું ગ્રહણ કરીએ છીએ, પણ જ્યારે જ્ઞાન થાય ત્યારે થાય ઓહ સર્પ તો મિથ્યા છે. એ રીતે ચૈતન્ય જ એક, ચૈતન્ય સિવાય બીજું ખરેખર બધું છે જ નહીં. તને જે જુદા પણ દેખાય છે નામ એ રૂપ, એ તો કેવું છે? જેમ કે અલંકાર લઈએ તો અલંકારમાં વિવિધતા છે, પણ બધામાં એક વસ્તુ શું છે? એક રૂપત્વાદ. સુવર્ણ એક રૂપત્વાદ, સુવર્ણ એક સત્ય છે. અલંકાર તો બદલાયા કરે છે, એટલે બદલાયા કરે છે. અને અલંકાર કોના પર આધારિત છે? સુવર્ણ ઉપર. જે આધારિત તો એ સત્ય ન હોઈ શકે. એમાં જગતમાં જગત નહીં, જીવત્વ, જેને તું જીવ કહે છે, જેને દીનહીન કહે છે, અસહાય કહે છે, એ સુખની શોધમાં ફાંફા મારે છે. શાંતિ માટે
ફાંફા મારે છે એ તો કેવું છે? મિથ્યા છે. વૃષાજ્ઞેયમ, કારણ કે એ સત્ય એટલા માટે નથી કારણ કે કોના પર આધારિત છે? કોના પર? ચૈતન્ય પર આધારિત. જીવનું હોવાપણું પણ કોના પર આધારિત છે? કે ચૈતન્ય ઉપર. જેમ દોરડું સર્પનું હોવાપણું કોના પર આધારિત છે? સર્પનું હોવાપણું દોરડા ઉપર. એ રીતે વિચાર રીતે આપણને 41 થી 39 શ્લોક સુધી આ પ્રકારનો વિવેક કરે. અને સાથે સાથે આ શ્લોકોમાં છે ને એક શ્લોક કહીએ તો કે શ્રુતિ પણ કે છે નાનાત્વ જે જોવે છે એ તો મૃત્યુ સમૃત્યુમ ગચ્છતિ. અહીંયા ખરેખર નાનાત્વ ભેદભાવ એ સત્ય છે જ નહીં. અને જે જોવે છે તો એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં સતત એ ભ્રમણ કર્યા કરે છે. પણ તમે બધી વાત કરો છો આ બધું દ્વૈત મિથ્યા, પણ જગત તો દેખાય છે ને. જગતની સાથે વ્યવહારમાં કરવાનો છે. એના કારણે બધા કેટલી બધી સમસ્યા થાય છે. એનું શું? તો કે જગત જે દેખાય છે એ ખરેખર એ પ્રતીતિ છે. પ્રતીતિ એક વસ્તુ છે, પણ એનું સત્ય શું છે? તો કે બ્રહ્મ છે. ભલે પ્રતીતિમાં અનેકતા હોય, પણ જેમ આપણે હમણાં જ વાત કરી કે ઘરેણા અનેક છે, અનેક એની પ્રતીતિ છે, પણ ખરેખર સત્ય શું છે? સુવર્ણ. એમ બ્રહ્મ જ આ બધા જ પ્રાણી માત્રનું ઉપાદાન કારણ છે. સત્ય કાર્ય છે એ મિથ્યા કહી શકાય. બરાબર? ઘડો છે ત્યાં બીજો ઘડો, બે ઘડા થઈ ગયા. બરાબર? આ બંને ઘડા જુદા જુદા લાગે છે, પણ આ બંનેનું એક પણ કયું છે? તો માટી. ઉપાદાન કારણ એ સત્ય છે, એનું કાર્ય માટીના ઘડા વગેરે મિથ્યા છે. આ જગતનું ઉપાદાન કારણ કોણ છે? બ્રહ્મ. જેમાંથી આ જગતના પદાર્થો પંચમહાભૂતનો જન્મ થયો છે, જેમાં છે અને લય થાય છે, એ ઉપાદાન કારણ છે, એ સત્ય છે. એ જો તમે 51મા શ્લોકમાં આપીજો, સુવર્ણાત જાયમાનસ્ય સુવર્ણતમ ચ શાશ્વતમ બ્રહ્મણો જાયમાનસ્ય બ્રહ્મત્વમ ચ તથા ભવેત. એ દ્રષ્ટાંત આપણે અહીંયા વિચાર કર્યો 51 શ્લોકનો. અને પાછું શ્રુતિનો દ્રષ્ટાંત આપે છે 52મા શ્લોકમાં કે જે ભેદ જોવે છે ને એ હંમેશા ભયમાં જ જીવે છે. બરાબર? સ્વલ્પમ અપાંતરમ કૃત્વા, નાનકડું અંતર ઉભું થાય તો તસ્ય ભયમ ભવતી. અલ્પમ અપી ઉપનિષદમાં પણ વાત કરે છે કે ઉદરમ અંતરમ કુરુતે અથવા તસ્ય ભયમ ભવતી. એટલે એક તો ખરેખર ભેદ છે નહીં, પણ જો તમે ભેદ જોશો તમને શું મળવાનું છે? ભય છે, અશાંતિ, ભય, દુઃખ. એટલે ખરેખર શાસ્ત્ર પણ પોકારીને કહે છે એટલે કે સત્ય નથી. એ સત્ય નથી અને તમારે આ પ્રકારે હમણાં બતાવ્યું એ પ્રમાણે સુવર્ણ દૃષ્ટાંત આપ્યું ઉપાદાનનું, એ પ્રમાણે વિવેક કરવો જોઈએ. પછી પાછા ઉપનિષદના આધારે કરતા બતાવે છે કે અજ્ઞાનથી આ દ્વૈત ભાવ થયેલો છે. ખરેખર 55મા શ્લોકમાં અયમ આત્મા હિ બ્રહ્મ સર્વાત્મક તયા સ્થિતઃ ઇતિ નિર્ધારિતમ શ્રુત્યા બૃહદારણ્યકમ સંસ્થાનમ. અને વિસ્તારથી ત્યારે જોયું તો એને વિહંગાવલોકન કરી રહ્યા છીએ જ્યાં આપણે પહોંચ્યું છે, જે મહત્વનો અત્યારે વિચાર ચાલી રહ્યો છે અત્યારે એ કે ખરેખર આત્મા જ બ્રહ્મ છે. અને આત્મા જ બ્રહ્મ છે ને, સર્વ બ્રહ્મ છે. આપણું શાસ્ત્ર આ બહુ મહત્વની વાત કરે છે કે ઈશ્વર છે કે નહીં? કેટલા ઈશ્વર છે? તો બધું ઈશ્વર વોટ ઇઝ ઈશ્વર. સમજીએ? વોટ ઇઝ ઈશ્વર. જે છે કહીએ છીએ બધું ઈશ્વર જ છે, એના સિવાય કશું છે જ નહીં. બસ આ જ્ઞાનમાં સ્થિત થવાનું છે. એટલે કે છે પ્રપંચનું મિથ્યાત્વ બતાવે છે કે તમે અનુભતોપી લોક વ્યવહાર ક્ષમોપી સન અસદરૂપો યથા સ્વપ્ન ઉત્તર ક્ષણ બાદત.
બસ આ એક નિયમ યાદ રાખો. શું મિથ્યા કોને કહેવાય? તો મિથ્યા એટલે કે જે બાદ યોગ્ય છે મિથ્યા. એટલે કયું છે તો કે જો અનુભવ્ય, તમે એનો અનુભવ કરો છો, જગતનો અનુભવ પણ કરો છો, વ્યવહારક્ષમ પણ છે, એની સાથે વ્યવહાર પણ કરી શકો છો, પણ છતાં એ અસદરૂપ છે, એ મિથ્યા છે. કારણ કે ઉત્તરક્ષણ બાદના યથા સ્વપ્ન. રોજ રોજ ભગવાન આપણને આ વિવેક આપે જ છે. સપનું ન આવતું બને જ નહીં, કદાચ યાદ નહીં રહેતું હોય પણ થોડું ઘણું આવી જાય, કંઈક સપનું આવ્યું હતું, પણ કેટલાક સપનું પછી યાદ પણ નહીં જાય બરોબર, એવા પણ આવે છે. ત્યારે વિચાર કરીએ તો ખબર પડે ઉઠીએ ત્યારે કે ઓહો આ બધું છે મને અનુભવાણું સ્વપ્નમાં, આનંદે આવ્યો, સોમનાથ જઈ આવ્યા, જ્યોતિર્લિંગના એટલો એમણે ચંદ્રમાએ ત્યાં તપશ્ચર્યા કરી છે, એની તપની અત્યારે પણ અનુભૂતિ થાય છે. કેટલા કેટલા લોકોએ ભગવાન સોમનાથના ત્યાં જઈને તપ કર્યા હશે, આનંદ આવી ગયો, અનુભૂતિનો દિવ્ય અનુભૂતિનો અનુભવ કર્યો વગેરે વગેરે. પણ જાગી ત્યારે ખબર પડતી પણ તો અહીંયા જ હતા, ક્યાંય જ ગયા નથી. અને જે બધું જોયું હતું કોણ હતું? હું જ હતો, એ હું જ હતી, બરાબર. એટલે શું થયું? બાદ થઈ ગયો. જે બાદ થાય એ મિથ્યા છે, યથા સ્વપ્ન. એમ જગતના બધા પદાર્થો જે કંઈ અનુભવ થાય છે એ બીજી ક્ષણ બાદ થઈ જાય છે, એ બીજું આવી જાય છે. અને એમ પણ નહીં, આ જે દેખાય છે એ જે કીધું ને ઓલા જીવ સ્થાણ અને પુરુષ જીવ, એના માટે કેટલા દ્રષ્ટાંત આપે એમને 108-62 બધામાં, કે જે દેખાય છે પુરુષ ચોર પણ ખરેખર તો થાણું છે, બાદ યોગ્ય છે. પછી તરંગના અને ચાલતી આપણે નૌકા ચાલી રહી છે વગેરેના. એટલે આમ મિથ્યાત્વની વાત કર્યા પછી 64 શ્લોક સુધી અને 65મા શ્લોકથી બ્રહ્મની સર્વાત્મકતા. કારણ કે હું બ્રહ્મ છું એટલું પૂરતું નથી, ઈશ્વર છે એટલું પૂરતું નથી, પણ જે કાંઈ છે ઈશ્વર છે, બ્રહ્મ જ બધું બની ગયો છે, એ પણ બહુ જ મહત્વનું છે. સ્વામીજી કે ત્યાં સુધી ઇક્વેશન પૂરું થતું નથી. હું બ્રહ્મ છું એટલું પૂરતું નથી, પણ સર્વ એ જ છે, એ બહુ મહત્વનું છે. અને એટલા માટે અહીંયા બતાવે છે કાર્ય, આપણે 66માં કાર્ય કારણતા નિત્યમ આસ્તે ઘટમૃદાદયો યથા તથૈવ શ્રુતિયુક્તાભ્યામ પ્રપંચો બ્રહ્મણો ઇહ. એટલે કાર્ય કારણતા નિત્યમ આસ્તે, જ્યાં જ્યાં કાર્ય છે ત્યાં કારણ રહેલું છે. જેમ કે ઘડો, તો ઘડો છે કાર્ય છે, માટી છે એક કારણ છે. ઘટ્ટ મૃદાદય યથા તથૈવ, તેવી છે. તમે શ્રુતિ દ્વારા જુઓ કે યુક્તિ દ્વારા જુઓ તો જ્યાં જ્યાં પ્રપંચ છે, જ્યાં જ્યાં નામરૂપ છે, ત્યાં સુધી ત્યાં બ્રહ્મ છે. બ્રહ્મ એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અથવા તો અસ્તિ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. કદાચ સમજાય નહીં પણ આ તો સમજાય. અસ્તિ ભાતિ પ્રિય, એટલે પ્રપંચો બ્રહ્મણો હિ સહ. અને જે બીજું દેખાય છે એ કેવું છે? મિથ્યા. એટલે પણ તમે કહો છો પણ અમને તો જગત દેખાય છે, તો કે હા પણ એવું જ છે કે એક વસ્તુ બે રીતે માણસ જોઈ શકે. જે જ્ઞાની છે એને દોડું દેખાય છે, અને જે અજ્ઞાની છે એને સર્વ દેખાય છે અને ભયભીત થાય છે, અથવા તો ચીપડી દેખાય ને મેળવવા પ્રયત્ન કરે છે. વસ્તુ એની એ જ છે, દ્રષ્ટિ બદલાવાની જરૂર છે. કેવી રીતે બદલાવાની? કે શ્રુતિ યુક્તિ ભાવ, શ્રુતિ અને યુક્તિ દ્વારા આપણી દ્રષ્ટિને બદલાવાની જરૂર છે. એટલું કહ્યા પછી જો બ્રહ્મનું સ્વરૂપનું જ્ઞાનની પણ વાત કરીએ, આત્મા અનાત્માનો વિવેકની પણ વાત કરી, પ્રપંચનું મિથ્યાત્માની વાત કરી, અને બ્રહ્મની સર્વાત્મકની વાત કર્યા પછી પણ હજી આપણે આ દેહને સત્યતા તો આપીએ છીએ, અને દેહને આત્મા માનીએ છીએ, સત્ય માનીએ છીએ, એટલે આત્મા માનીએ છીએ, તો એને પણ નિષેધ કરવામાં આવે. ટૂંકમાં એ સત્યત્વ એ સત્ય નથી, અને આપણે એને સત્ય જેમ માની બેસીએ છીએ. એના માટે આપણે લોખંડનું પણ દ્રષ્ટાંત કહી શકીએ, પછી કાષ્ટનું પણ બતાવ્યું,
વસ્તુ એમ કે સ્થિર છે તથા ચલિત દેખાય છે, જુદા જુદા દ્રષ્ટાંત વચ્ચે એટલે સુધી વાત કરી કે 82માં શ્લોકમાં કે છે કાચ ભૂમૌ ચલત્વમ વા જલ ભૂમૌ વિકાચતા તદ્વદ આત્મદેહત્વમ પશ્યતિ અજ્ઞાન યોગતઃ. મહત્વની છે અજ્ઞાનના લીધે જ જો જ્ઞાન થાય તો કદાચ તો ક્યારેય આ દેહને આત્મા માને જ નહીં. પણ જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી જેમ આ જ ભૂમિ એકદમ સ્થિર જેવું લાગે છે, પણ અહીંયા જળ છે. કાચ ભૂમિ જલમ અને જલમ છે કાચ બ્રહ્મત, અને જ્યાં જળ છે ત્યાં સ્થિરતા દેખાય છે, અને સ્થિરતા છે ખરેખર જળ છે ત્યાં સ્થિરતા દેખાય છે, અને સ્થિરતા છે ત્યાં જળ ઉલટું દેખાય છે. એમ આ દેહમાં પણ જે દેહ ખરેખર આત્મા નથી છતાં આત્માનો ભાવ થાય, અને દેહ એ આત્મા જ નથી પણ એમાં આત્મત્વનો ભાવ થાય છે. એટલે આ રીતે ખૂબ ચર્ચા કરી અને પછી બહુ મહત્વની વાત કરી. જો પણ આત્મજ્ઞાન થઈ જાય તો એ માણસ કેટલો દુઃખી હોય છે, તો પ્રારબ્ધના લીધે. એને કહે છે 89માં કીધું ને, આત્માનમ સત્તમ જાનમ કાલમ નય મહામતે પ્રારબ્ધમ અખિલમ મુંજાન ઉદ્વેગમ કરતું અર્હસી. એટલે તો જ્ઞાન થઈ ગયા પછી આ કહેવાની આવશ્યકતા હોય નહીં, પણ આપણા સાધકોને કહે છે કે તું આવી તો જોતો ખરો કે જ્ઞાન આત્માનમ સતતમ જાન, સતત તો આત્માનું નિરંતર ચિંતન કર, અને જે કંઈ પ્રારબ્ધ આવે એને તું ભોગવી લે, અને એના માટે ઉદ્વેગ ન કરીશ, મને આમ કેમ ને પેલું કેમ, એમાં કકળાટ ન કરીશ ભાઈ. એ કકળાટમાં તારો સમય વ્યતીત ન કરીશ. કરવો જોઈએ સમય તો આત્મચિંતનમાં કર. આત્માનમ સતતમ જાનમ, આત્માને સતત જાણ, એના સ્વરૂપનો વિચાર કર. કાલમ નય મહામતે, હા પ્રારબ્ધમાં જે આવે મળે અને વ્યવહાર કરવા માટે જે કંઈ કરવાનું છે કર, પણ એનાથી વધુ વ્યવહારને મહત્વ ન આપીશ. એમ નહીં કહેતા કે ન કરીશ, કંઈ ન તો કંઈ કરીશ નહીં તો ન શરીર યાત્રા બી પ્રસિદ્ધેત. ભગવાને કીધું ને, ન શરીર યાત્રા બી પ્રસિદ્ધ. જે શરીર આપ્યું છે ને જેટલું જરૂર એટલું કર, પણ એનાથી વધારે મહત્વ ન આપીશ. ભાઈ અહીંયા કામ કરવું જ જોઈએ ને, બહુ કર્યા વ્યવહાર, અહીંયા જવું જોઈએ ને પેલે જવું જોઈએ ને, મૂકું હવે ઘણું જ કર્યું, ઘણા સમય સુધી વ્યવહાર કર્યો. આવશ્યકતા તો જાઓ નહીં તો છોડો, અને શું કરો આત્મચિંતન, અને જે કંઈ પ્રારબ્ધ આવે છે એને ઉદ્વેગ વગર તું સ્વીકારી લે. પણ હવે અહીંયા જ્યારે પ્રારબ્ધ શબ્દ વાપર્યો એટલે પ્રશ્ન થયો કે ખરેખર પ્રારબ્ધ જેવું વસ્તુ છે. ઉત્પન્ન આપી આત્મવિજ્ઞાને પ્રારબ્ધમ નૈવ મુંચતી ઇતિ યસ શ્રૂયતે શાસ્ત્રે તદ નિરાક્રિયતે અધુના. પહેલા કે જે પ્રારબ્ધ આવે છે એને ભોગવી લે, એટલે કીધું એ મુમુક્ષ માટે છે. પણ જ્યારે જ્ઞાન જ થઈ ગયું, જેને જ્ઞાનના સ્થિતિ છે, જેના માટે દેહ પોતે આત્મા નથી, તો પ્રારબ્ધ કોનું? એનું નિરાકરણ કરે છે. એક બાજુથી કહે છે કે ત્યાં છાંદોગ્ય ઉપનિષદમાં જ કહે છે, આપણે વાત કરી હતી ત્યારે, કે જ્યાં સુધી આ પ્રારબ્ધ છે ત્યાં સુધી માણસને શરીર ધારણ કરવો જ પડે છે, બરાબર છે. પણ એને એ પણ ખરેખર પ્રારબ્ધ સત્ય નથી. તો પછી તમે કેમ પ્રારબ્ધ કહો છો? કે અજ્ઞાનીઓને સમજાવવા માટે પ્રારબ્ધની સ્તુતિ વાત કરે છે. એટલે કે છે અજ્ઞાની જન બોધાર્થમ પ્રારબ્ધમ ભક્તિ વૈશ્રુતિ. હે 97 છે બીજી લીટી. અજ્ઞાન જ બોધાર્થમ, અજ્ઞાની જનોને સમજાવવા માટે શાસ્ત્ર પ્રારબ્ધની વાત કરે છે. પણ ખરેખર પ્રારબ્ધ છે જ નહીં, કારણ કે ક્ષયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટિ પરાવરે. મુંડક ઉપનિષદ જ કહે છે મુંડક ઉપનિષદ કહે છે કે ક્ષયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટિ પરાવરે. જ્યારે એ પર અને અવર બંનેની સત્યતાને જાણે છે ત્યારે બધા જ કર્મો, જેમ અગ્નિ છે બધાને બાળી નાખે, એમ આ પણ જ્ઞાનાગ્નિ ભસ્મસાત કુરુતે તથા. ગીતાજી પણ કહે છે ને કે બધા જ કર્મો બળી જાય છે. પણ
છતાં પણ તમે જો પ્રારબ્ધને જ સાચું માનતા હોય તો આ બે પ્રકારના દોષ આવી શકે. 99માં શ્લોકમાં કહ્યું, ઉચ્યતે અગ્નિબલાત ચ એતત અનર્થ દ્વયાગમઃ. બે પ્રકારના અનર્થને શક્યતા થાય. શું? કે જ્યારે હું પ્રારબ્ધને સાચું માનું તો શું થાય? હું જુદું મારું પ્રારબ્ધ એટલે દ્વૈતને સત્યતા થઈ ને, દ્વૈતની સિદ્ધિ થઈ ગઈ ને. આગળ એટલી બધી ચર્ચા તો કરી કે દ્વૈત પ્રપંચ તો મિથ્યા છે, અને જે મેં પ્રારબ્ધને સ્વીકારો તો દ્વૈતને સિદ્ધિ થઈ ગઈ. જો દ્વૈત સત્ય જ હોય તો એ ક્યારે જાય નહીં. જાય કઈ વસ્તુ બાદ કોણ થાય? જે મિથ્યા હોય મિથ્યા જ બાદ યોગ્ય છે. સત્યનો ક્યારેય બાદ થાય નહીં. જેમ કે અલંકારમાં અલંકારનો બાદ થાય બરોબર, પણ સુવર્ણનો ક્યારે બાદ થઈ શકે નહીં. જે દ્વૈત છે એનો બાદ થાય. જે મિથ્યા છે દ્વૈત છે એના કરતા જે મિથ્યા છે એનો બાદ થઈ જાય. અને દ્વૈત કેવું છે? પ્રપંચ તો મિથ્યા છે, પણ જો તમે પ્રારબ્ધનો સ્વીકાર કરો તો શું થઈ જાય? દ્વૈતની સિદ્ધિ થઈ ગઈ. જો દ્વૈત સત્ય જ હોય તો સત્ય ક્યારે જાય નહીં. પછી આ શાસ્ત્રની શું જરૂર? બીજો દોષ આવ્યો ને, એક તો દ્વૈતની સિદ્ધિ થાય અને બીજું પછી શાસ્ત્રની પણ આવશ્યકતા જ નહીં. કારણ કે શાસ્ત્ર તમે મુક્ત કરી શકે જ નહીં. તમારા સ્વરૂપને તમે મુક્ત જ છો, હું મુક્ત જ છું એ જાણી શકાય જ નહીં. કારણ કે જ્યાં સુધી દ્વૈત છે પ્રપંચ છે ત્યાંથી મુક્તિનો અનુભવ થાય નહીં. તો પછી શાસ્ત્રની આવશ્યકતા નહીં. તો એની પણ શાસ્ત્ર છે અને લોકોએ એનો અનુભવ કર્યો છે. મિથ્યાત્વનો જ્ઞાનમાં સ્થિતિ થયેલી છે. એ પણ અહીંયા નથી વાત કરી, પણ કઠોપનિષદમાં પણ છે કે છે નથી કાંતને જ્ઞાન પ્રાપ્ત થયું. અર્જુન પણ કે નષ્ટો મોહ શ્રુતિ લબ્ધા. એટલે જ્ઞાન તો શક્ય છે. જો જ્ઞાન શક્ય હોય અને એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી હોય તો પછી આપણે માટે ભગવાન ભાષ્યકાર નિધિધ્યાસનના 15 અંગની વાત 100મા શ્લોકથી શરૂ કરે છે કે 15 અંગનું જે હું વાત કરું છું એને સદા કાર્યમ તસ્યૈશ્ચ સર્વૈઃ સદા કાર્યમ નિધિધ્યાસનમ મેવતુ. નિધિધ્યાસન બધાએ કરવું જોઈએ. અને વિવેક ચૂડામણીમાં પણ શંકરાચાર્ય મહારાજ કહે છે, શ્લોક નંબર છે 365, સંસ્કૃત શ્લોક જોઈ લેજો. ત્યાં શું કહે છે? શ્રવણ કરતા મનન 100 ગણું ઉત્તમ છે અને નિધિધ્યાસન 1,00,000 ગણું ઉત્તમ છે મનન કરતા પણ. એટલે ટૂંકમાં એટલું બધું ફાયદાકારક છે. માટે નિધિધ્યાસન તો બધાએ કરવું જોઈએ. અને ધ્યાન અને નિધિધ્યાસન એની પણ આપણે વાત કરી હતી, જોયું હતું કે નિત્ય અભ્યસતે હૃદે પ્રાપ્તિ ન ભવતે સચ્ચિદાત્મનઃ તસ્માત બ્રહ્મ નિધિધ્યાસેત જિજ્ઞાસુ શ્રેયસે ચિરમ. કયો શ્લોક છે? હા, સાથે છે બસ. નિત્ય અભ્યાસ તે પ્રાપ્તિ ન ભવતી ચિદાત્મનઃ. ચિદાત્મન એટલે કે હું, જેનું સ્વરૂપ હોય એ ક્યારેય એનાથી અલગ થઈ શકે નહીં. સૂર્ય છે તો એનો સ્વભાવ શું છે? પ્રકાશ આપવો. અગ્નિનો સ્વભાવ છે ગરમી. એને તમે ક્યારે જુદા પડી ન શકો. અગ્નિને ગરમીથી જુદા પડે. અગ્નિનો સ્વભાવ જ ગરમી છે. સાકરનો સ્વભાવ જ મીઠાશ છે. મધુરતા એનો સ્વભાવ છે. એમ આ હુંનો સ્વભાવ શું છે? સચ્ચિત આનંદ. હું સત સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. આનંદને પછી પ્રેમ કહો પણ એ જ છે, શાંતિ કહો એ જ છે. પણ અત્યારે વિપરીત ખ્યાલો એટલા દ્રઢ થઈ ગયા છે. જન્મથી એટલા જન્મથી આમ કહેવાય ને, એટલા બધા ખ્યાલો દ્રઢ થઈ ગયા છે. ગમે એટલું સાંભળે પણ કંઈક ઘટના ઘટે એટલે તરત જ કે હું તો દીન છું, હીન છું, મને જ આવું થાય છે, માને જ આમ કેમ થાય છે, તરત જ આ આત્મ તિરસ્કાર થઈ જાય. અને બીજું આ જગતમાં દુઃખ. આ દુઃખનું કારણ જગત છે. પ્રયત્ન ખરેખર તો ડાઘ પૈસામાં નથી, મોઢા ઉપર છે, પણ ઘસ કર્યા જ કરી, જગતમાં પરિવર્તન આવ્યા જ કરી, વ્યવહારમાં
પરિવર્તન લાવ્યા જ કરીએ તો કે છે એ તો અવિવેક છે. પણ કેમ? દ્રઢ સંસ્કાર થઈ ગયા છે ને, જાણીએ છીએ બધું, પણ તાકડે કામ આવતું નથી. સ્વામીના શબ્દમાં કહીએ તો આકડે કામ આવે નહીં. અને એટલા માટે નિધિધ્યાસનની જરૂર છે. જે ખોટું છે ને સાચું માનવાનું જન્મથી ટેવ પડે છે. એટલે ખોટામાંથી મુક્ત થવા માટે મારા વાસ્તવિક સ્વરૂપમાં સ્થિત થવા માટે વાસ્તવિક સ્વરૂપનું ધ્યાન કરવું જરૂર છે. એનું નામ નિધિધ્યાસન. નિધિધ્યાસનની અને ધ્યેય નિધિધ્યાસન શબ્દમાં બન્યો એટલે બ્રહ્મનું ધ્યાન કરવાની ઈચ્છા, આત્માના સ્વરૂપનું ધ્યાન કરવાની ઈચ્છા. નિધિધ્યાસન એટલે કે હું દુષ્ટ નથી, આવું કરી શકો. સચ્ચિદાનંદ પછી કરજો, પણ આ તો આપણે બહુ સરળતાથી કરી શકીએ કે હું દુષ્ટ નથી. ભલે કોઈ કે દુષ્ટ છે, હું કામી છું તો કે હું કામી નથી, ક્રોધી નથી, હું ઉદાર છું. કારણ કે ભલે આપણે ક્યારેક ઉદાર બન્યા છીએ, ક્યારેક હું પ્રેમાળ છું એનો અનુભવ કર્યો છે. મારામાં દુષ્ટતા કાયમ નથી. રાવણ પણ દુષ્ટ તો નથી જ. કોની પાસે? મંદોદરી પાસે, ઇન્દ્રજીત પાસે. એટલે કોઈ વ્યક્તિ કે વસ્તુ દુષ્ટ નથી. એનું ખરેખર સદગુણ એ જ એનું સાચું સ્વરૂપ છે. અને કોણ છે? બ્રહ્મ. જે કંઈ દુર્ગણ છે એનો ત્યાગ કરો. પહેલાં આવું ધ્યાન કરે. એટલે અહીંયા આપણને કે છે આપણે તસ્માત બ્રહ્મ નિધિધ્યાસે જિજ્ઞાસુ શ્રેયત ચિરમ. એટલે લાંબા ગાળની એટલે કલ્યાણની પ્રાપ્તિ માટે ચિરમ કાલમ, ચિરમ નિધિધ્યાસે લાંબા સમય સુધી નિરંતર નિધિધ્યાસન કરવું જોઈએ. એના માટે યોગશાસ્ત્ર પ્રમાણે શબ્દ વાપરે છે, પણ સ્વમત અભિપ્રેતમ, પોતાને મતને જે અભિપ્રેત છે એની વ્યાખ્યા કરવામાં આવે છે. એટલે આપણે જો 102 અને 103 શ્લોકમાં 15 અંગની વ્યાખ્યા કરવામાં આવી. અને એમાં પહેલું યોગશાસ્ત્રમાં અંગ છે યમઃ. બરાબર. 21 શ્લોકમાં પોતાના મત પ્રમાણે અભિપ્રેત જે વિચનીય છે એ પ્રમાણે આનો અર્થ શંકરાચાર્ય મહારાજ કરે છે. એટલે પોતાના અભિપ્રેત છે એવું નહીં, જે મને ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવનાર છે, જે માટે પરમાનંદની પ્રાપ્તિ કરાવનાર છે. જો એ શબ્દ વાપરે છે, પરમાનંદની પ્રાપ્તિ કરાવે છે એ પ્રકારનો અર્થ. એટલે કે જેણે આટલું અધ્યયન કર્યું છે એ પછીનો અર્થ છે. હા, એટલા માટે. કારણ કે પહેલો અર્થ છે, જો આપણે 104 શ્લોક છે, સર્વમ બ્રહ્મ ઇતિ વિજ્ઞાનાત ઇન્દ્રિય ગ્રામ સંયમઃ યમો ઇતિ સમપ્રોક્તો અભ્યસનીયઃ મુહુર્મુહુઃ. એટલે ત્યાં યમ એટલે શું? કે કશું કરવું, કશાકને કાબુમાં રાખવું. યમ એટલે કશાકને કાબુમાં રાખવું, કશું કરવાની જરૂર છે. અને યોગશાસ્ત્ર પ્રમાણે યાદ કરી લઈએ કે 5 પ્રકારના યમ છે: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. પછી કોઈ શ્રુતિમાં એના 10 કીધા હોય, પણ આપણે 5ને સમજીએ અને એ પ્રમાણે વિચાર કરીએ તો કશું ન કરવું અથવા તો કરવાની છે ત્યારે કાબુમાં રાખવું. યમ સંયમ. જેમ કે આપણા સ્વભાવમાં અત્યારે સહજ રીતે ખોટું બોલવાની ટેવ પડી ગઈ છે. ખોટું બોલવાની ટેવ પડી ગઈ છે. ખોટું બોલવું ગમતું નથી. હા, કોઈને ખોટું બોલવાની જરૂર એમ લાગતી નથી, પણ કોઈ જાણે કે અંદરથી બોલાવે છે. દ્યોધન પણ કહે છે, જાનામી ધર્મમ ન જ મેં પ્રવૃત્તિ. હું ધર્મ જાણું છું, મારી પ્રવૃત્તિ થતી નથી. હજી સ્વામીજી કહેતા હતા કે આ શ્લોક મળ્યો નથી ત્યાં છે, પણ એમના નામે પ્રસિદ્ધ છે. પણ ટૂંકમાં કહેવાની એ જરૂર છે કે મને અંદરથી માણસને દબાણ આવે છે. કારણ કે હું જો સાચું કહી દઈશ ને તો પછી મારી પ્રતિષ્ઠાનું શું થશે? મને નુકસાન થશે, મારી પ્રતિષ્ઠાનું નુકસાન થશે, મને ધનનું નુકસાન થશે,
મારી ઇમેજ, મારી પ્રતિષ્ઠા છે એને નુકસાન પહોંચશે એટલા માટે પેલી વ્યક્તિ ખોટું બોલી લે છે. ક્રોધ પણ એટલે જ કરે છે ને. ક્રોધ કરવાની પાછળ પણ એ સ્વભાવ નથી આપણો. સ્વામીજી હંમેશા દ્રષ્ટાંત આપતી વખતે કે ચાલો ક્રોધ કરો જોઈએ. અત્યારે તને કહીએ કે ક્રોધ કરો જોઈએ, કોઈ ક્રોધ ન કરી શકે. ભાઈ ક્રોધ કરો ના, એ આપણો સ્વભાવ નથી, આગંતુક છે. ખોટું બોલવું પણ આગંતુક છે, એટલે એને આપણે વારી શકીએ. અને એટલા માટે અહીંયા કહે છે ઇન્દ્રિય સંયમ, ઇન્દ્રિય ગ્રામ સંયમ, ઇન્દ્રિયના સમૂહનો સંયમ. સંયમ એટલે સારી રીતે, સમ્યક યમ, સારી રીતે એમ કહેવાય ને, મારી મચડીને નહીં પણ સમજણપૂર્વકનો સંયમ. કારણ કે વાણી દ્વારા ઇન્દ્રિયો તો બધું હોય, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય. વાણી દ્વારા મન તો થાય ક્યારેક કહી દઉં, એ મને સમજે છે શું, કંઈક કડવા શબ્દો એનું અપમાન કરી લઉં, અને ત્યારે એમાં કંઈ વાત શું કહે, સત્યમ બ્રુયાત કે અહિંસા, એનું કોઈને કડવા શબ્દ કહેવા, એનું અપમાન કરવું હિંસા જ માટે અહિંસા. ઇન્દ્રિયનો સંયમ, બરાબર. કોઈને કહી દઉં, કોઈને મારી લઉં, કોઈ પાસેથી જૂઠવી લઉં, અસ્તે. ચોરી નહીં કરવાની, પરિગ્રહ નહીં કરવાનો. આ બધું જે યમ દ્વારા કહેવામાં આવ્યું છે શાસ્ત્રમાં, સત્તર છે કે હાથથી કોઈને મારવાની ઈચ્છા થઈ, કોઈ પાસે પડાઈ લેવાની ઈચ્છા થઈ, કંઈક સારું સાંભળવાનું, જે સાંભળવાની યોગ્ય નથી એ સાંભળવાની ઈચ્છા થઈ, જે જોવાની જરૂર જ નથી, જે મારા આંખને જોયા પછી મારા મનને વિકૃત બનાવે છે, એક જોવાની જરૂર નથી પણ જોઈએ ત્યાં કે અટકાવે, સંયમ યમ. પણ અહીંયા કેતે કહે છે કે એક જ સર્વમ બ્રહ્મ ઇતિ વિજ્ઞાન, આ બધું જ બ્રહ્મ છે. જેમ કે સ્વામી કે સબ રોગ કી એક દવા હૈ, તત્વમસી, તત્વમસી. અને તમે વૈદ્યરાજ પાસે જાઓ તો એક જ કે તમે કહો આમ થાય છે, પેલું થાય છે, આ થાય છે, પેલા જ કે તમારા પેટમાં પ્રોબ્લેમ છે, બરાબર નથી થતું, પેલા એને સંભાળો, એની દવા આપે. એવી રીતે અહીંયા કઈ દવા છે, તત્વમસી સર્વમ બ્રહ્મ ઇતિ વિજ્ઞાનાન. જે કાંઈ છે એ જગતમાં શું છે, બ્રહ્મ. એટલે પણ મને તો બ્રહ્મ દેખાતો નથી, તો કે બધા જેમનું આપણે અત્યારે દ્રષ્ટાંત આપેલું કે કોઈ આમ એક ચિત્ર છે, આમ તો કંઈક લીટા લીટા દેખાય છે, સ્વામીની ચિતવા માટે આ ચિત્ર લાવ્યો છે, આ લીટોળા વાળું ચિત્ર મને મારા માટે કહે છે કે સારું ચિત્ર છે, તો ધ્યાનથી તો જુઓ, બરાબર મધ્યમાં ધ્યાન જુઓ. ઓ તો ઓમ છે, વાહ પ્રણવ છે, ધ્યાન માટે લાવ્યો છું. ખ્યાલ નજીકથી જોઈએ ઉજ્જવળ દેખાય છે પણ ખરેખર તો અંદર સુંદર છે. એમ આ જગતમાં પણ તને જે કંઈક ઉજ્જવળ દેખાય છે એ ખરેખર તને કંઈક સંભળાવી દઉં, આ લઈ લઉં અને આમ કરી નાખું, એ બધું દેખાય છે, બધા ઉજ્જવળ છે. જરાક ધ્યાનથી જો તો બધું શું છે, બ્રહ્મ. જ્યાં હું જ છું તો પછી કોને સંભળાવું, કોની સાથે ખોટું બોલું, બરાબર. બ્રહ્મચર્ય, અસ્તેય, આ બધું અહિંસા, આ બધું કેવું બને છે, સહજ બને છે. પહેલા પ્રયત્નપૂર્વક યમમાં યોગશાસ્ત્ર કહે છે, પણ જેને આ પ્રકારનું વેદાંતમાં ધ્યાન, આ પ્રકારની સમજણ પ્રાપ્ત કરી છે એના માટે કહે છે. બસ હવે તો આ રીતે વિચાર, કંઈ કરવાની જરૂર નહીં પડે. સર્વમ બ્રહ્મ ઇતિ વિજ્ઞાનાત ઇન્દ્રિય ગ્રામ સંયમ, યમો ઇતિ સંપ્રોક્ત. એને આને સારી રીતે યમ કીધું, સમપ્રોક્ત અભ્યસનીય મુહુર્મુહુર, જેને વારંવાર અભ્યાસ કરવો જોઈએ. પછી નિયમ એટલે નિયમપૂર્વક કંઈક કરવું જોઈએ, બરાબર. કશું નહીં કરવું જોઈએ, નિયમ એટલે કશું કરવું જોઈએ, નિયમપૂર્વક, પાછું નિયમિત રીતે કરવું જોઈએ. અને યોગશાસ્ત્રમાં નિયમ છે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રધાન. શૌચ શુદ્ધતા, આંતરિક અને બાહ્ય, એ પણ બહુ સુંદર છે. બાહ્ય શુદ્ધતા હોય, સ્વચ્છતા હોય, બહુ સુંદર છે. બહુ ઘણા લોકો એકદમ ઘરમાં જાઓ તમને કે હા
કેટલું સ્વચ્છ છે. અને આંતરિક સ્વચ્છતા બહુ મહત્વની છે કે કોઈને દુઃખ થાય એવું ન બોલીએ. તમે તો આવું છો, તમે આવો છો, શું થયું? અંદર કંઈક પડ્યું છે, માટે બીજાને સંભળાવવાની ઈચ્છા થાય છે. અંદર સ્વચ્છતા જોઈએ, શુદ્ધતા જોઈએ, આગ્રહનો અભાવ વગેરે વગેરે બહુ વિસ્તારથી વાત કરી હતી. શૌચ, સંતોષ એટલે જીવન ટકાવવા માટે જે કંઈ પ્રયત્ન કરવો જોઈએ કરવાનો, છોડી નહીં દેવાનું. પણ યલ્લભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદે ચિત્તમ ભજ ગોવિંદમ. એ પ્રકારનો સંતોષ. આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છંતમ ન નિવારયેત. સંતોષ. અને તપ એટલે ઇન્દ્રિયોનો કષ્ટ આપવું, સ્વાધ્યાય, દરરોજ શાસ્ત્રનું અધ્યયન વગેરે. અને ઈશ્વર પરિધાન, ઈશ્વરને બધા કર્મો સમર્પિત કરવા. જે કંઈ યજ્ઞ કર્મ કરોમી અખિલમ સંબોધવ આરાધના. આ યમ અથવા નિયમ યોગશાસ્ત્ર પ્રમાણે કહ્યા, પણ અહીંયા તો શું કહે છે? સજા શું છે શ્લોક? સજાતીય પ્રવાહશ્ચ વિજાતીય તિરસ્કૃતિ નિયમો હિ પરમાનંદ નિયમાત ક્રિયતે બુદ્ધૈ બુદ્ધૈ. નાની જનો છે જે વિવેકી છે, નિયમાત એટલે નિયમાત નહીં, એટલે નિયમપૂર્વક એ હંમેશા કરે છે. કારણ કે શું આપનાર છે? પરમાનંદ, પરમ આનંદની પ્રાપ્તિ કરવાની. શું કરવાનું છે એને? બસ કંઈ નહીં, એટલું જ. સજાતીય પ્રવાહનું સજાતીય પ્રવાહને ચાલુ રાખવું કે હું બ્રહ્મ છું, હું સુંદર છું, હું ઉદાર છું, હું પૂર્ણ છું. અને વિજાતીય એટલે જ્યારે જે મારી જાતે અપૂર્ણ માનું, અથવા જગતને સત્ય માનું, અને એના લીધે વિક્ષિપ્ત હતો કે આ નામરૂપ બધા કહે છે ઉપેક્ષે નામરૂપે દે. વિજાતીય પ્રવાહનો તિરસ્કાર એટલે ઉપેક્ષે નામરૂપે દે. ત્યાં કહે છે કે નામરૂપની ઉપેક્ષા કર. પણ ઉપેક્ષા એટલે તિરસ્કાર નહીં. અહીંયા તિરસ્કૃતિ પર શબ્દ વાપરીએ, પણ તિરસ્કાર નહીં. પહેલું સ્ટેપ છે આદર. બધાને આદર આપીએ, અને પછી પહેલાં તો આપણે કહીએ ને આદર આપીશું, અને પછી બધાનો પહેલાં બધા માટે આદર છે, અને પછી એનું મિથ્યાત્વ જોઈએ છે. ઉપેક્ષા તિરસ્કૃતિ એટલે એને મહત્વ બુદ્ધિ ન આપીએ. અને સજાતીય પ્રવાહને એટલે કે હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, શાંત સ્વરૂપ છું. અને જ્યારે વિજાતીય પ્રવાહ આવે, અશાંતિ, અપૂર્ણતા, એ બધાને સત્યતા ન આપી. તિરસ્કાર એટલે સત્યતા ન આપી. અને આ પ્રવાહને જાળી રાખવું એ જ છે પરમ આનંદને આપનારો છે. પછી વાત કરી ત્યાગ. ત્યાગ તો બહુ આવશ્યક છે, કારણ કે નિષ્કુળાનંદ મહારાજનું ભજન છે ને, ત્યાગન ટકે વૈરાગ્ય વિના કરે કોટી ઉપાય છે. ગમે તેટલા ઉપાય કરો, વૈરાગ્ય વગર ત્યાગ ટકી શકે નહીં. ત્યાગ કર્યો હોય પણ વૈરાગ્ય ન હોય તો પાછું સ્મશાન વૈરાગ્ય. સ્મશાનમાં જઈએ ત્યારે તો વૈરાગ્ય આવી ગયો, અને બધું ત્યાગી દઈએ, પણ એ ખરેખર વૈરાગ્ય નથી. એટલે ત્યાગ વગર એ જરૂર છે. અને આપણે જીવનમાં ખરેખર પ્રારંભથી ત્યાગ કરતા આવ્યા છે, પણ એ સમજણપૂર્વકનો નથી. અને ત્યારે જો યાદ આવતું હોય તો આપણે બૃહદારણ્યક ઉપનિષદમાં એ બૃહસ્પતિ અને કચ્છનો સંવાદની વાત કરી હતી. અને કચ્છને કે મને શાંતિ વેદનો અભ્યાસ કર્યો, પણ તને શાંતિની પ્રાપ્તિ થઈ તો કે ના. તો કે ત્યાગ કર. એક શબ્દ ત્યાગ, દ જેમ કે મેં ત્યાગ ત્યાગ એ ત્યાગ કરતો જ ગયો, બધું છોડી દીધું, લંગોટી લીધી, બધું કર્યું, પણ કે છે તો પણ શાંતિ મળી નહીં. એટલે છેવટે લાંબી ચર્ચા નથી કરતા એ વાતની, પણ છેવટે બૃહસ્પતિજી કચ્છને કહે છે કે ચિત્તનો જે ત્યાગ કરનાર છે એનો ત્યાગ કર, અહંકારનો ત્યાગ કર, ચિત્તનો ત્યાગ કર. અને અહીંયા કયા ત્યાગનો વાત કરે છે? ત્યાગ પ્રપંચસ્ય ચિદાત્મતા અવલોકનાત ત્યાગો હિ મહતા પૂજ્ય સદ્યો મોક્ષમયો યતઃ. બહુ સુંદર વાત કરે છે કે ત્યાગ એટલે આ પ્રપંચનો ત્યાગ. કેવી રીતે ત્યાગ થાય? કે ચિદાત્માના બોધતા. આ પ્રપંચમાં જે ચિદાત્મા છે, અસ્થિ ભાતિ પ્રિયનો બોધ કરીએ.
એનું જ્ઞાન થાય. આ બધું જ વેશ છે, પણ વેશનો પહેરનાર કોણ છે? એનો અભિનેતા છે. આ ભિખારી છે, રાજા છે, બરાબર, સાધુ છે, એ બધામાં કોણ છે? તો પેલો અભિનેતા છે, જે નામ હોય એનું, એ આ બધા વેશમાં છે. તો કયું શું થયું? પ્રપંચનો ત્યાગ થઈ ગયો. ભિખારીનો, રાજાનો અને ઓલા સાધુનો ત્યાગ થઈ ગયો. એમ ચિદાત્માના અવલોકન. આ જગતમાં જે કાંઈ છે અસ્થિ ભાતિ પ્રિય છે, તો આ પ્રપંચનો સહજતાથી ત્યાગ થઈ જાય. અને ત્યાગ કેવો છે? મહત પૂજ્ય. એ ખરેખર એ મહાન પુરુષો માટે વંદનીય છે. આ લોકો મહાન પુરુષો આને જ ત્યાગ કહે છે. વંદનીય છે એટલે આને જ ત્યાગ કહે છે. કેમ? કારણ કે સદ્ય મોક્ષમયો યત, તરત મુક્તિનો દર્શન કરવાના છે. યાદ આવે છે સમણીને? જો જ્યાં સુધી સમણીએ ટુકડો પકડી રાખ્યો ત્યાં સુધી બધા એની પાછળ પાછળ હતા, એ મૂકી દીધું, સદ્ય મોક્ષ. આ તો દ્રષ્ટાંત છે. પણ અહીંયા તો શું કહે છે કે ત્યાગ એ છે કે જે આ પ્રપંચ છે એનો ત્યાગ. અને પ્રપંચનો ત્યાગ ક્યારે થાય? કે જ્યારે એનું અધિષ્ઠાન પ્રપંચ એટલે નામરૂપ, અને નામરૂપનું અધિષ્ઠાન છે સચ્ચિદાનંદ પરમાત્મા, ચિદાત્મા છે. એ ચિત્ત જે મારું જ આત્મા છે, જે ચૈતન્ય છે, હું છું. એ રીતે જોવાથી આ ત્યાગ સહજ બને છે. એટલે પહેલા ત્યાગની આવશ્યકતા તો છે જ, પણ છેવટે આ ત્યાગ અહીંયા પરિણામો જોઈએ. એટલે બધા જ અંગો પોતાના મત પ્રમાણે કે છે. આપણે કાલે મૌન વિશે જોઈ અને આગળ જઈશું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.